હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે સંકીર્ણ સંયોજનો ચેપ્ટરમાં આગળ વધી રહ્યા છીએ. સમઘટકતા સંકીર્ણ સંયોજનોમાં કેવી રીતે જોવા મળે છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં એવું સમજી ગયા છીએ સમઘટકતા વિશે કે જેના અણુસૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહેવામાં આવે છે. અહીંયા સંકીર્ણ સંયોજનોની અંદર કેવી રીતે સમઘટકતા જોવા મળે છે એનો આધાર ધાતુ આયન સાથે લિગેન્ડની અવકાશમાં ગોઠવણી કેવી રીતે છે એને આધારે આપણને સંકીર્ણ સંયોજનોની અંદર સમઘટકતા જોવા મળે છે. પ્રભુ બંધા એવું તમે સૂત્ર યાદ રાખો તો તમને પ્રકાશીય સમઘટકતા, બંધારણીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. પ્રભુ બધા, પ્ર એટલે પ્રકાશીય સમઘટકતા, ભૂનો મતલબ આપણે ભૌમિતિક સમઘટકતા કરવાની અને બધાનો મતલબ થાય બંધારણીય સમઘટકતા. તો અહીંયા આપણે સૌ પ્રથમ ભૌમિતિક સમઘટકતાનો અભ્યાસ કરશું. તો ભૌમિતિક સમઘટકતા કોને કહેવાય? તો અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર જુદા જુદા થાય એટલે અવકાશમાં એની ભૌમિતિક રચના બદલાય એટલે એને ભૌમિતિક સમઘટકતા કહી શકાય. ઘણી વખત એવું હોય કે અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર સમાન હોય, પણ અવકાશમાં લિગેન્ડની ગોઠવણી જુદી જુદી હોય તો એને અવકાશમાં ગોઠવણીને આધારે એની ભૌમિતિક રચના બદલાય એટલે એને ભૌમિતિક સમઘટકતા કહેવામાં આવે છે. તો ભૌમિતિક સમઘટકતામાં આપણે શું ભણશું? તો આપણે તમે યાદ કરો કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર ભૌમિતિક સમઘટકતા આપણે બે પ્રકારની ભણ્યા હતા. એક સિસ સમઘટકતા અને બીજું ટ્રાન્સ સમઘટકતા. અહીંયા પણ આપણે સિસ અને ટ્રાન્સ સમઘટકતા અને બીજો પ્રકાર છે ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટકતા એ આપણે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં ખાસ જોશું. જ્યારે સમચોરસ સંકીર્ણ સંયોજનો અને અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોની અંદર કેવી રીતે સિસ સમઘટકતા અને ટ્રાન્સ સમઘટકતા આપણને જોવા મળે છે. તો દાખલા તરીકે આપણી પાસે એ પ્રકારના બે લિગેન્ડ હોય અને બી પ્રકારના પણ બે લિગેન્ડ હોય. સમચોરસ સંકીર્ણ સંયોજનની વાત કરીએ છીએ તો આપણને એ પ્રકારના બે લિગેન્ડ અને બી પ્રકારના બે લિગેન્ડ, કુલ લિગેન્ડ કેટલા થાય? 4 લિગેન્ડ થાય. 4 લિગેન્ડ થાય એટલે એના બે પ્રકારની રચના જોવા મળે ભૌમિતિક. એક સમચતુષ્ફલકીય રચના જોવા મળે અને બીજું સમચોરસ સંકીર્ણ સંયોજનો જોવા મળે. અહીંયા સમચોરસ સંકીર્ણ સંયોજનોની અંદર આપણને સિસ અને ટ્રાન્સ સમઘટકતા જોવા મળશે. અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોની અંદર પણ આપણને સિસ અને ટ્રાન્સ ઉપરાંત ફેશિયલ અને મેરિડિયોનલ આપણને સમઘટકતાઓ જોવા મળશે, જેનો આપણે વિસ્તારથી અભ્યાસ કરશું ઉદાહરણ સાથે. તો સૌથી પહેલા આપણે ભૌમિતિક સમઘટકતાની અંદર એ પ્રકારના બે લિગેન્ડ હોય અને બી પ્રકારના બે લિગેન્ડ હોય તો એનું આપણે પહેલા સિસ સમઘટક કેવી રીતે બને અને ટ્રાન્સ સમઘટક કેવી રીતે બને. તો અહીંયા હું એ પ્રકારના બે લિગેન્ડ લખું છું
અને અહીંયા હું બી પ્રકારના 2 લિગેન્ડ લખું છું, વચ્ચે હું ધાતુ આયન લખું છું, અને અહીંયા હું સવર્ગ સહસંયોજક બંધ બનાવું છું મેટલ સાથે લિગેન્ડનો. જો પાસ પાસે 2 સમાન લિગેન્ડ આવેલા હોય તો તેને સિસ સમઘટકતા કહે છે. તો અહીંયા તમને એવું ચોખ્ખું દેખાય છે કે આ 2 એ પ્રકારના લિગેન્ડ પાસ પાસે છે અને બી પ્રકારના બંને લિગેન્ડ પાસ પાસે છે. એટલે આને આપણે સિસ સમઘટકતા કહી શકીએ. પણ અહીંયા આપણે કઈ ધાતુ સાથે અને કયા પ્રકારના લિગેન્ડ સમચોરસ સંકીર્ણ સંયોજનો બનાવે એનું ચોક્કસ ઉદાહરણથી જ સમજાવવું પડે. ગમે તે ધાતુ લઈ, ગમે તે લિગેન્ડ લઈ અને જો આપણે સમજાવવા પ્રયત્ન કરીએ તો ખરેખર સમચોરસ સંકીર્ણ સંયોજન ન પણ બનતા હોય, સમચતુષ્ફલકીય બનતા હોય. કારણ કે કેટલા ધાતુ આયન પાસે એના કક્ષકો ખાલી છે, એ એના પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે. એટલે ગમે તે ધાતુ લઈ શકાય નહીં. ઉદાહરણ તરીકે આપણે પીટી એકલ લઈએ. પીટી એકલ એનું સૂત્ર છે, પીટી એટલે પ્લેટિનિયમ ધાતુ લેવાની, એ એટલે એમોનિયા લેવાનો અને કલ એટલે ક્લોરીન લેવાનું. આ પીટી એકલ છે આનું ઉદાહરણ છે. તો એ જ સમચોરસ સંકીર્ણ સંયોજન બનાવશે. હવે આને આપણે એ પ્રકારના લિગેન્ડને આપણે કહીએ એમોનિયા અને બી પ્રકારના લિગેન્ડને કહીએ આપણે ક્લોરીન. બરોબર? તો આ રચના આપણે અહીંયા કેમ દોરી શકીએ? તો આ રચના આપણે આમ દોરી શકીએ. અહીંયા એ પ્રકારના એમોનિયા છે એટલે અહીંયા લેવાનું આપણે NH3, અહીંયા લેવાનું આપણે NH3. બી પ્રકારના લિગેન્ડ 2 ક્લોરીન છે એટલે અહીંયા 2 ક્લોરીન લેવાના. અહીંયા ધાતુ આયન પીટી લેવાનું અને આ રીતે એના સવર્ગ સહસંયોજક બંધ બનાવવાના અને આ રીતે આપણને સમચોરસ એનો ભૌમિતિક આકાર મળે. હવે આનું સંકીર્ણ સંયોજનનું સૂત્ર શું થાય? તો કે પીટી એમોનિયા 2 અને ક્લોરીન પણ 2. સંકીર્ણ સંયોજન તટસ્થ થશે. પ્લેટિનમનો ઓક્સિડેશનાંક 2 લ્યો તો ક્લોરાઇડ છે 2- આ 2+ તટસ્થ થઈ ગયું. આ એનું પરફેક્ટ ઉદાહરણ છે અને આ છે એની સિસ સમઘટકતાનું ઉદાહરણ. એટલે તમારે સિસ સમઘટકતા આખું પ્રોપરલી સમજાવવું હોય તો તમારે અહીંથી એવી રીતે એની વ્યાખ્યા આપવી પડે કે સિસ સમઘટકતાની અંદર સમાન લિગેન્ડ છે પાસે આવેલા હોય અને ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. એનું તમારે ઉદાહરણ આપવું પડે. હવે હું ટ્રાન્સનું ઉદાહરણ આપવું હોય તો ટ્રાન્સનું ઉદાહરણ કેમ આપું? તો અહીંયા હું ટ્રાન્સનું ઉદાહરણ આપી શકું આવી રીતે. હવે અહીંયા લખું છું ટ્રાન્સ સમઘટકતા. ટ્રાન્સ સમઘટકતા તો તમે સમજો છો કે સમાન લિગેન્ડ છે સામે આવેલા હોય. આ ધાતુ આયન મેટલ 2 એ પ્રકારના લિગેન્ડ હોય અને 2 બી પ્રકારના લિગેન્ડ હોય, પણ સમાન લિગેન્ડ એકબીજાની સામે આવેલા હોય તો એને આપણે કહી શકીએ છીએ ટ્રાન્સ સમઘટકતા. ઉદાહરણ આનું આ જ રહેશે પણ ખાલી લિગેન્ડની ગોઠવણી બદલાવાની. એટલે આપણે આ ગોઠવણી આપણે પ્લેટિનમ, આ સંકીર્ણ સવર્ગ સહસંયોજક બંધની નિશાની પ્લેટિનમ સાથે, એ પ્રકારના એમોનિયા લીધા એટલે અહીંયા NH3 લખવાનું, અહીંયા NH3 લખવાનું. બી પ્રકારમાં આપણે ક્લોરીન લીધા એટલે અહીંયા ક્લોરીન લખવાનું, અહીંયા ક્લોરીન લખવાનું. સૂત્ર સમાન, અણુસૂત્ર બેયનું સમાન થશે. અવકાશની અંદર એની ગોઠવણી બદલાશે એટલે આ ટ્રાન્સ સમઘટકતા થઈ. તો પહેલો આપણે એવો ઉદાહરણ સમજ્યા
કે ભૌમિતિક સમઘટકતાની અંદર સિસ સમઘટકતા કોને કહેવાય ને ટ્રાન્સ સમઘટકતા કોને કહેવાય, એનું ઉદાહરણ કયું? આનું નામકરણ શું થાય? તો કે ડાયએમાઇન, ડાયક્લોરાઇડો. પછી તો કે તટસ્થ લિગેન્ડ છે, ઋણ આયન બનતો નથી, એટલે તમારે પ્લેટિનમ કહેવાનું. એનો ઓક્સિડેશન આંક 2 છે, એટલે તમારે 2 લખવાનું. એટલે ડાયએમાઇન, ડાયક્લોરાઇડો, પ્લેટિનમ 2. વાત પૂરી. આ સિસ સમઘટકતા આખી તમે સમજ્યા. અને સમચોરસ સંકીર્ણ સંયોજનોની અંદર ટ્રાન્સ સમઘટકતા પણ સમજ્યા. સમાન લિગેન્ડ એકબીજાની સામસામે આવેલા હોય તો ટ્રાન્સ સમઘટકતા, અને સમાન લિગેન્ડ એકબીજાની પાસે આવેલા હોય તો સિસ સમઘટકતા. હવે આપણે અષ્ટફલકીયની અંદર પણ સિસ સમઘટકતા અને ટ્રાન્સ સમઘટકતા કેવી રીતે જોવા મળે છે એ આપણે સમજીએ. તો અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની અંદર કેવી રીતે સિસ સમઘટકતા જોવા મળે અને કેવી રીતે ટ્રાન્સ સમઘટકતા જોવા મળે એ આપણે ભૌમિતિક સમઘટકતાના પ્રકાર સ્વરૂપે જોઈએ. તો આપણે સમજીએ છીએ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન માં જોવા મળતી સિસ અને ટ્રાન્સ સમઘટકતા. તો એમાં આપણે ટોટલ 6 લિગેન્ડ લેવાના. એટલે એ પ્રકારના આપણી પાસે 2 લિગેન્ડ હોય અને બી પ્રકારના આપણી પાસે 4 લિગેન્ડ હોય. તો આપણને 6 લિગેન્ડની સંખ્યા જ્યારે ધાતુ આયન સાથે જોડાયેલી હોય ત્યારે એ અષ્ટફલકીય આકાર પ્રાપ્ત કરે. હવે આમાં આપણે સિસ સમઘટકતા કેમ સમજવી અને ટ્રાન્સ સમઘટકતા કેમ સમજવી? તો 4 સમાન લિગેન્ડ પાસે હોય અને 2 સમાન લિગેન્ડ પાસે હોય એટલે સિસ થાય. અને જો 2 સમાન લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો ટ્રાન્સ થાય. હું દોરીને સમજાવું. દાખલા તરીકે આપણી પાસે બી પ્રકારના 4 લિગેન્ડ છે અને એ પ્રકારના 2 લિગેન્ડ છે. અહીંયા મેટલ, આ એરો, અહીંયા બી, અહીંયા બી, અહીંયા બી અને અહીંયા બી. બી પ્રકારના 4 લિગેન્ડ, એ પ્રકારના 2 લિગેન્ડ. સવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે આપણે એરો બતાવવો પડે, એટલે આપણે એરો ફરજિયાત છે એ દોરવાનો જ. મેટલ તરફ જતો હોય એરો એવી રીતે. આ થઈ એની સિસ સમઘટકતા. સમાન લિગેન્ડ બી 4 પાસે છે અને એ પણ પાસે છે, એટલે આ થયું સિસ સમઘટકતા. હવે આનું ઉદાહરણ શું લેવું? તો આનું ઉદાહરણ એફેસન લેવાનું. શું લેવાનું? એફેસન. નામ યાદ રાખવાનું, એફેસન. તો એ એટલે એમોનિયા, ફે એટલે ફેરિક અને સન એટલે સાયનાઇડ. તો ફેરિક ધાતુ સાથે એમોનિયા 2 લેવાના અને સાયનાઇડ 4 લેવાના. આ તટસ્થ હોય એનો મતલબ એમ થયો કે જો Fe હોય એ 4 હોય એટલે અમારે 2 માઇનસ લેવા પડશે. Fe2+ હોય, સાયનાઇડ 4 માઇનસ છે, 2+ સામે 4 માઇનસ હોય, એનો મતલબ એમ થયો કે 2+ અને 2 માઇનસ બેલેન્સ થઈ જાય, એટલે 2 માઇનસ વધે, એટલે આ સંકીર્ણ સંયોજનનું સાચું સૂત્ર થાય. તો આનું નામકરણ શું થાય? તો કે ડાયએમાઇન, ટેટ્રાસાયનો, ફેરેટ 2 આયન. ડાયએમાઇન, ટેટ્રાસાયનો, ફેરેટ 2 આયન.